જિલ્લાના પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં આવેલું પ્રાચી તીર્થ એક એવું અનોખું અને ચમત્કારિક તીર્થધામ છે કે જ્યાં ભક્તિ, આસ્થા અને પૌરાણિક મહિમાનો સંગમ જોવા મળે છે. આ પવિત્ર સ્થાન પર સ્થિત પૃથ્વેશ્વર મહાદેવનું સ્વયંભૂ મંદિર ભક્તોમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે. આજે દેવ દર્શનમાં આપણે પૃથ્વેશ્વર મહાદેવના દર્શન કરીશું અને જાણીશું પ્રાચી તીર્થનું સુંદર ઇતિહાસ. પ્રાચી તીર્થનું નામ લેતા જ મનમાં દિવ્યતા અને શાંતિનો અનુભવ થાય છે. સોમનાથથી 20 કિલોમીટરના અંતરે સ્થિત આ પવિત્ર ભૂમિ પર પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત મેળ જોવા મળે છે. અહીં આવનાર દરેક યાત્રાળુ માત્ર દર્શન જ નથી કરતો, પરંતુ પોતાના જીવનમાં એક નવી ઉર્જા અને સકારાત્મકતા અનુભવે છે. પ્રાચી તીર્થ ખાતે આવેલ પૃથ્વેશ્વર મહાદેવનું મંદિર આશરે 4500 વર્ષ જૂનું પવિત્ર તીર્થ સ્થાન માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને બથ્થેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચી તીર્થનું મહાત્મ્ય પૌરાણિક કથાઓમાં ઊંડે પ્રસ્થાપિત થયેલું છે. માન્યતા મુજબ પૃથુ રાજાએ લોકકલ્યાણ માટે 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો મહાસંકલ્પ લીધો હતો અને જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે રાક્ષસો સતત વિઘ્નો ઉભા કરતા હતા. વેન રાજાના દીકરા પૃથુ રાજા હતા, જેને 100 અશ્વમેઘ કરેલા. એ 100 અશ્વમેઘની અંદર રાક્ષસો એને બહુ હેરાન કરતા. 99 યજ્ઞ પૂરા કરી લીધા પછી જ્યારે 100મા અશ્વમેઘની વાત આવી ત્યારે પૃથુ રાજાએ કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ, આ રાક્ષસો મને બહુ હેરાન કરે છે અને મને યજ્ઞ પૂરા કરવા નથી દેતા, એટલે તમે મને એવો કોઈ રસ્તો બતાડો જેથી કરીને હવે મારે રાક્ષસોનો સહાર ન કરવો પડે અને મારું જે લોકહિતાર્થનું કાર્ય છે એ નિર્વિઘ્ને પૂરું થઈ જાય. પછી કૃષ્ણ ભગવાને ખુદ પૃથુ રાજાને કીધું કે જો એવું હોય તો તમે પ્રાચી તીર્થની અંદર આવો. એ તીર્થ એટલું બધું પવિત્ર છે અને હું પણ ત્યાં બિરાજમાન છું. રાક્ષસો અહીંયા પગ નહીં મૂકી શકે. પછી પૃથુ રાજા પ્રાચી તીર્થની અંદર આવે છે અને અહીંયા આવીને 100મો અશ્વમેઘ જેવો પૂરો કરે છે એટલે સ્વયંભૂ ભોળાનાથ પ્રગટ થઈને આ મૂર્તિ સ્વરૂપે એને દર્શન આપે છે અને અહીંયા આ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન થઈ જાય છે. પૃથ્વેશ્વર મહાદેવની એક અનોખી વિશેષતા એ છે કે મહાદેવની સફેદ પથ્થરની શિવલિંગ બિરાજમાન છે. આ શિવલિંગ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. માન્યતા મુજબ આખા ભારતમાં આવું સફેદ પથ્થરનું શિવલિંગ માત્ર 2 જ સ્થળે જોવા મળે છે. એક પ્રાચી તીર્થમાં અને બીજી ઉત્તર કાશીમાં. આ શિવલિંગ ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે અને લોકો તેના દર્શન કરવા દૂર દૂરથી અહીં આવે છે. અહીંયા અમને ભવ્યતાનો આનંદ થયો. અમારા પરિવાર સાથે અમે લોકો અહીંયા દર્શને આવેલા છે અને અહીંયા અમે સાંભળેલું કે પ્રાચીન મંદિર છે, જે કાંઈ પણ આપણી મનોકામના હોય એ પણ પૂર્ણ થાય છે. એટલે દર્શન કરીને અમને ખૂબ ભવ્યતા અનુભવાય છે. ફીલ અહીંની અંદર આવી એટલે એક નવી એક ઉર્જાનો અહીંયા સંગ્રહ થાય. તમને ખબર હશે કે આ એરિયાની અંદર સોમનાથ મહાદેવનું એક અલગ જ પ્રકારની એનર્જી રહે છે અને આવા જૂના મંદિરના દર્શન કરીએ એટલે આપણને એક અલગ જ મજા આવે છે. અહીં ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને ભગવાન શિવજીનો અભિષેક અને રુદ્રાભિષેક કરવામાં આવે છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે આ તીર્થનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
એવી માન્યતા છે કે પતિ પત્ની અહીં આવીને શિવલિંગને બથ ભરીને પ્રાર્થના કરે અને પૂર્ણ શ્રદ્ધા સાથે મનોકામના વ્યક્ત કરે તો ભગવાન શિવ તેમની જોડી સંતાન સુખથી ભરી દે છે. ઘણા ભક્તોના અનુભવ મુજબ વર્ષો સુધી સંતાન સુખથી વંચિત રહેલા દંપતીઓ અહીં પ્રાર્થના કર્યા બાદ તેમના જીવનમાં ખુશીના નવા કિરણો વેલાય છે. આ વિશ્વાસ અને અનુભવોને કારણે આ તીર્થ સંતાન ઈચ્છતા દંપતીઓ માટે આશાનું કેન્દ્ર બની ગયું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી કે જે પાંડવો કાળથી આ પ્રાચી તીર્થનું મહાત્મય છે અને એમની મહાત્મયની સાથે સાથે પૃથ્વેશ્વર મહાદેવ મંદિરનું પણ મહાત્મય છે કે જે મોક્ષ પીપળો છે, માધવરાયજી ભગવાન છે અને પૃથ્વેશ્વર મહાદેવ છે. તો આ પૃથ્વેશ્વર મહાદેવ એક સ્વયંભૂ પ્રગટેલ છે અને એના મંદિરમાં દર્શન કરવાથી એની અવલૌકિક દિવ્ય આપણે અનુભૂતિ થાય છે. અહીંયા ચૈત્ર મહિનો હોય છે, શ્રાવણ મહિનો હોય છે, એમ જે પિતૃના માસમાં આ પ્રાચી તીર્થની અંદર જે પણ યાત્રાળુઓ આવે છે તો પૃથ્વેશ્વર મહાદેવની અચૂક મુલાકાત લે છે. એક લોકવાયકા છે અને બથેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે કે જેમને પતિ પત્ની બાથ ભરી અને એની માનતા લેવામાં આવે તો પુત્ર સંતાન પ્રાપ્તિ થાય છે એવી લોકવાયકા છે. તો બથેશ્વર મહાદેવનું મોટું મહાત્મય છે અને પૌરાણિક છે. પ્રાચી તીર્થમાં દર વર્ષે હજારો ભક્તો દર્શન માટે આવે છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યો અને વિદેશથી પણ અહીં લોકો આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રી, શ્રાવણ માસ અને અન્ય ધાર્મિક તહેવારો દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો અહીં આવીને માત્ર દર્શન જ નથી કરતા પરંતુ પોતાના દુઃખ, સમસ્યા અને ઈચ્છાઓ ભગવાન સમક્ષ વ્યક્ત કરીને તેમાંથી મુક્તિ મેળવે છે. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. શ્રાવણ મહિનામાં જે 4 કે 5 સોમવાર આવે છે તેમાં અલગ અલગ રીતના દર વખતે 10 સોમવારે અલગ અલગ ડ્રાયફ્રૂટ છે, કાજુ બદામનું છે, ફ્રૂટનું છે, અલગ અલગ રીતના બધે દર સોમવારે પૂજા કરવામાં આવે છે અને આજુબાજુના એરિયાના અને આજુબાજુના જે મન્નત રાખેલા લોકો પણ ખૂબ અહીંયા શ્રદ્ધાળુઓ ઉમટે છે દર સોમવારે. મંદિરે આવ્યા પછી તમે જાણે જોવું એક સ્વર્ગ જ જોવા મળે છે અને શાંતિ અનુભવે છે બધી રીતના. પ્રાચી તીર્થ વિશે એક પ્રસિદ્ધ કહેવત છે, 100 વખત કાશી જવાથી જે ફળ મળે તે 1 વખત પ્રાચી આવવાથી મળે. આ કહેવત આ તીર્થના મહાત્મ્યને સ્પષ્ટ રીતે દર્શાવે છે. કાશી હિન્દુ ધર્મનું સૌથી પવિત્ર તીર્થ માનવામાં આવે છે, છતાં પ્રાચી તીર્થને આટલું મહત્વ આપવામાં આવ્યું છે જે તેની વિશેષતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિબિંબ છે. પૃથ્વેશ્વર મહાદેવનું પ્રાચી તીર્થ માત્ર એક મંદિર નથી પરંતુ તે ભક્તિ, શ્રદ્ધા અને ચમત્કારનું જીવંત પ્રતીક છે. અહીં આવનાર દરેક ભક્ત પોતાના જીવનમાં નવી આશા, શક્તિ અને શાંતિનો અનુભવ કરી ઘરે જાય છે.